હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5માં મેનેજમેન્ટ એકાઉન્ટમાં ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર, જેમાં આજે આપણે 10મો દાખલો આવ્યો. આની પહેલાં 9 દાખલા કર્યા. આજે આપણે પેજ નંબર 182 પર 34મો દાખલો આપણે ટોટલ ટોપ 25 કરવાના છે. ચાલો, તો આપણો 34મો દાખલો છે, પેજ નંબર 182 છે, શ્રી આશિક કંપની લિમિટેડવાળો, બરાબર. અને આપણો 1 વર્ષની માહિતીવાળો જ છે. પણ આ દાખલો છે ને મોસ્ટ આઈએમપી છે, કારણ કે છે ને અહીંયા જો તમને વધારાની માહિતીમાં બધી ગણતરી કરવાની કીધેલી છે, બરાબર. આ જો આવી જાય વધારાની માહિતી આવે ને એટલે સમજો કે ગણતરી કંઈ કરવાની હશે આપણે. અને અહીંયા ટોટલ તમને 7 ગુણોત્તર પૂછેલા છે, બરાબર. તો પહેલાં આપણે આખી રકમ જરાક જોઈ લઈએ, પછી આપણે ગણીએ ગણતરી. તો જો રકમમાં શું કીધું છે, સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી 9 લાખ છે, પ્રેફરન્સ શેર મૂડી 3 લાખ છે, રાખી મૂકેલ કમાણી એટલે અનામત 1,50,000 છે, ડિવેન્ચર 1 લાખ છે, લેણદાર 1 લાખ છે, દેવી હુંડી 30,000 છે, બેંક ઓવરડ્રાફ્ટ 6,000 છે, ચૂકવવાના બાકી ખાતા 14,000 છે, કાયમી મિલકત 11,70,000 છે, અવાસ્તવિક મિલકત એટલે કે બાંયધરી કમિશન તમારું 30,000 છે, તૈયાર માલનો સ્ટોક અને કાચો માલનો સ્ટોક એટલે કે આ બંને તમારા આખરના સ્ટોક 40,000 અને 60,000, ટોટલ 1 લાખ આપેલા છે, દેવાદાર 2,50,000, લેણી હુંડી 12,000, રોકડ સિલક 25,000 આવેલી છે, બેંક સિલક 3,000 છે, અને આ સ્ટાફને એડવાન્સ 10,000 છે, બરાબર. અહીંયા ટોટલ તમને 7 ગુણોત્તર પૂછેલા છે, અને એમાં આ ગણતરી છે અહીંયા વધારાની માહિતી. તો પહેલાં આપણે ગણતરી પતાવી દઈએ, બરાબર, પછી આપણે આગળ ચાલશું. ચાલો, તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ કે આપણે શું આપેલું છે. તો પહેલા હવાલામાં છે તમને એવું કીધું કે કાચા નફાનો દર કેટલો છે, 40% છે. કેટલો છે? કાચા નફાનો દર 40% છે. હવે આ 40% કોના કરવાના હોય, તો વેચાણના કરવાના હોય. અને આપણા દાખલામાં તો વેચાણ જ નથી, તો 40% કરશું કેવી રીતે? તો સૌથી પહેલો પોઈન્ટ આપણે વેચાણ શોધીએ. શું શોધીએ? વેચાણ. તો વેચાણ આપણે જો ત્રીજા હવાલા પરથી મળી જાય. કયા હવાલા પરથી? ત્રીજા હવાલા પરથી. ત્રીજા હવાલામાં એ લોકોએ શું કીધું છે કે ઉધાર વેચાણ ટોટલ કેટલું આપેલું છે, 14,40,000. અને કાઉન્સમાં શું કીધું, કુલ વેચાણના કેટલા ટકા છે, 80% છે, બરાબર. ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીએ. જો નાની પહેલે કયો શબ્દ છે, કુલ વેચાણ. તો ધારો કે કુલ વેચાણ બરાબર 100. જો યાદ રાખવાનું પરીક્ષામાં ના, કરતા, પરથી એવા બધા શબ્દ આવે ને, એની પહેલાંના શબ્દ જે આવે ને ધારી લેવાના હંમેશા. તો જો નાની પહેલાં કુલ વેચાણ છે, તો ધારો કે કુલ વેચાણ બરાબર 100. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. સૌથી પહેલાં વેચાણ શોધીએ. તો ધારો કે કુલ વેચાણ બરાબર 100. ચલો, એના ઉધાર વેચાણ બોલો. 100 વેચાણના કેટલા ટકા ઉધાર છે, તો કુલ વેચાણના 80% ઉધાર વેચાણ છે. જો 100ના 80%, બરાબર, એટલે 80 જ આવશે. ચલો, તો 80 ઉધાર વેચાણ છે, તો કુલ વેચાણ કેટલું, 100 પદ માનવાનું કે 80 એ 100. તો આપણી પાસે ઉધાર વેચાણ કેટલું છે હમણાં, 14,40,000. તો 14,40,000 એ કેટલા? ચલો, તો હવે 14,40,000 એ કેટલા? કેલ્સીમાં કરીએ. 14,40,000 ગુણ્યા 100 ભાગ્યા 80, એટલે આ તમારું કુલ વેચાણ આવી ગયું 18 લાખ. શું આવ્યું? 18 લાખ તમારું આ કુલ વેચાણ કહેવાય. જો ખબર પડી, આ હવાલો આપણો સોલ્વ થઈ ગયો. ચલો, હવે આ આપણે જે હવાલો સોલ્વ કર્યો ને એ ત્રીજો હવાલો આપણે સોલ્વ કરીને વેચાણ લાવ્યા 18 લાખ રૂપિયા. હવે પાછો પહેલા હવાલા પર આવી જઈએ. પહેલા હવાલા પર તમને કાચા નફાનો દર કેટલો કીધો, 40%. તો એના પરથી આપણે કાચો નફો પણ મળી જશે અને પડતર પણ મળી જશે. તો અહીંયા આપણે મેઇન પડતરની જરૂર છે, કારણ કે આ ત્રીજું જે સૂત્ર છે આપણું, બરાબર, સ્ટોક ઉઠલાનું, એમાં આપણે ખબર અંશમાં વેચેલ માલની પડતર જોઈએ. એટલે આપણે વેચેલ માલની પડતર અહીંયા લાવવી હોય તો વેચાણના પહેલાં કેટલા ટકા કરવાના? જો 40% કાચો નફો છે ને, એટલે એવું સમજવાનું કે 60% પડતર છે. તો આ 60% આપણે પડતર સમજવાની. યાદ રાખવાનું કે નફાનો દર 40% છે, એટલે 60% શું હશે, વેચાણ પડતર હશે. એવી રીતે પડતર 60% હશે. તો વેચાણ ટોટલ 18 લાખ મળેલું. 18 લાખના ડાયરેક્ટ 60% કરી નાખવાના એટલે વેચેલ માલની પડતર મળે. તો 18 લાખ ગુણ્યા 60%, તો 10,80,000. આ તમારી આવી ગઈ વેચેલ માલની પડતર. ચાલો, આટલું કામ થઈ જાય. વેચેલ માલની પડતર 10,80,000 મળી ગઈ, એટલે પહેલો હવાલો ત્રીજો હવાલો સોલ્વ થઈ ગયો. હવે બીજા હવાલા પર આવી જાય. બીજા હવાલા પર એ લોકોએ જો વ્યાજ અને કરવેરા પહેલાંનો કીધો છે, 3,52,000, બરાબર. તો આપણે એક કામ કરીએ, આપણે પછીનો શોધી કાઢીએ. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો, એટલે એ પણ આપણે કશે કામ લાગે. ચાલો, તો અહીંયા પહેલાં ફોર્મેટ લખીએ આપણે. વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો.
કેટલા આવેલો છે? આ રહ્યા 3,52,000. તો અહીંયા લખી દે 3,52,000 માઇનસ એમાંથી શું કરવાનું? વ્યાજ. તો ચલો વ્યાજ આપણે કયું લેવાનું? તો જો વ્યાજ આપણે ડિબેન્ચરનું કાં તો લોનનું લેવાનું. તો શું આપેલું? ડિબેન્ચર આપેલા. જો આ રહ્યા આપણે 12% ડિબેન્ચર ટોટલ કેટલા આપેલા છે? 1 લાખ. તો 1 લાખના આપણે 12% કરવાના એટલે અહીંયા 12,000 શું મળે? વ્યાજ મળે, ડિબેન્ચરનું વ્યાજ. અહીંયા ગણતરી બતાવી દેવાની. 1 લાખના આપણે કેટલા કર્યા? 12%. એટલે 12,000 ડિબેન્ચરનું વ્યાજ. હવે 3,52,000 માઇનસ 12,000 ડિબેન્ચરના વ્યાજ એટલે 3,40,000 આવ્યા. આજે 3,40,000 આવ્યા એને શું કહેવાય? કે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. હવે અમારી માઇનસ શું કરવાનું? કરવેરા. તો જો કરવેરાનો દર તમને આપેલો છે, જો આ રહ્યો 40%. કેટલો આપેલો છે? 40%. જો આ રહ્યો 40%. તો હવે અહીંયા લખી દેવાનું 40%. 3,40,000 ગુણ્યા 40% કરવાના. કેટલા આવશે તમારે? 1,36,000. આ કરવેરા આવ્યો. 3,40,000માંથી 1,36,000 માઇનસ કરી નાખવાનો. 3,40,000 માઇનસ 1,36,000 એટલે 2,04,000 આવ્યું. કેટલું આવ્યું? 2,04,000. તો 2,04,000 તમારો આવ્યો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. 2,04,000 મળી ગયો. વ્યાજ પણ માઇનસ થઈ ગયું અને કરવેરા પણ માઇનસ થઈ ગયું. પહેલાં આવી ગણતરી કરી નાખવાની. જો આવી ગણતરી હોય ને તો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. ચલો થઈ ગયું. પહેલો, બીજો, ત્રીજો હવાલો સોલ્વ થઈ ગયો. હવે ચોથા હવાલામાં છે ને તમને સરેરાશ સ્ટોક, શરૂનો સ્ટોક આપેલું છે. શરૂનો સ્ટોક કેટલો આપેલો છે? 3,80,000. જેમાં કાચો માલ અને તૈયાર માલ બંને મિક્સ છે. અને આપણા પાકા સરવૈયામાં જો 40,000 અને 60,000 એક સ્ટોક છે આખરનો. તો આપણે એક કામ કરીએ, સરેરાશ સ્ટોક શોધી કાઢીએ. તો અહીંયા લખીએ સરેરાશ સ્ટોકનું સૂત્ર. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. શરૂનો સ્ટોક અહીંયા તમને નીચે આપેલો છે. જો આ રહ્યો 3,80,000 વત્તા આખરનો સ્ટોક પાકા સરવૈયામાં જો 40,000 વત્તા 60,000 એટલે આખરનો સ્ટોક તમારો 1 લાખ થયો છેદમાં 2. ચલો 3,80,000 વત્તા 1 લાખ ભાગ્યા 2 એટલે 2,40,000. 2,40,000 તમારો સરેરાશ સ્ટોક આવી ગયો. થઈ ગયો. ચલો બધા હવાલા આપણા પૂરા. હવે પહેલો શું પૂછેલું છે એની પર આવી જઈએ. પહેલું ચોખ્ખા નફાનો ગુણોત્તર પૂછેલો છે. તો ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર મૂકવાનું. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો જો આ રહ્યો આપણે હમણાં જ લઈ આ રહ્યો 2,04,000. તો આ 2,04,000 અંશમાં મૂકી દો. અને વેચાણ પણ આપણે જો હમણાં જ લઈ આ રહ્યો 18 લાખ. એટલે જો આ બધી ગણતરી મેં પહેલાં જ કરી નાખી કે ફટાફટ હવે આપણો દાખલો થઈ જાય. ચલો હવે 2,04,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 કરીએ. 2,04,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 એટલે 11.33% હોય. 11.33% તમારો ચોખ્ખા નફાનો ગુણોત્તરનો દર આવી ગયો. ચલો હવે બીજું સૂત્ર શું પૂછેલું છે? બીજું તમને પૂછેલું છે પ્રવાહી ગુણોત્તર. શું પૂછેલું છે આજે? પ્રવાહી ગુણોત્તર. ચલો હવે પ્રવાહી ગુણોત્તર શોધીએ. હવે આમાં છે ને બધાને બહુ કન્ફ્યુઝન હોય. પ્રવાહી ગુણોત્તર તમારે ધ્યાનથી શીખી લેવાનું આમાં શું આવે. તો પહેલાંનું સૂત્ર સમજી લો. પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા. શું આનું સૂત્ર? પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા. અને આ પ્રવાહી મિલકત કેવી રીતે શોધાય? તો ચાલુ મિલકત હોય ને, ચાલુ મિલકત એ મારી ખાલી છેવટનો સ્ટોક માઇનસ કરી દેવાનો એટલે પ્રવાહી મિલકત મળી જાય. અને છેદમાં ચાલુ દેવા બેઠા. ચાલો તો છેદનું પહેલાં આપણે પતાવી દઈએ. ચાલુ દેવા બેઠા હોય ને તો છેદમાં ચાલુ દેવાનો સરવાળો કરીએ. આખા ચાલુ દેવાનો સરવાળો કરી દેવાનો. તો 1 લાખ વત્તા 30,000 વત્તા 6,000 વત્તા 14,000 એટલે ટોટલ 1,50,000 આવ્યું. આ 1,50,000 આપણે ચાલુ દેવા છેદમાં લખી દેવાનો. એના શીર્ષકનો એ બધો સરવાળો કરી દેવાનો. ચલો છેવટનો સ્ટોક ઉપર જો માઇનસ કરવાનો એટલે 40 ને 60 1 લાખ. અહીંયા આપણે 1 લાખ માઇનસ લખવાના છે. ચલો ટોટલ ચાલુ મિલકત કેટલી હતી? તો એ જો એ આપણે હમણાં છેલ્લા ગણેલી જ હતી ચાલુ મિલકત. એ નહીં ગણી આપણે. તો ચાલુ મિલકત આપણે ટોટલ કરી નાખીએ. ચાલો જો આ ચાલુ મિલકતમાં બધી વિગત લઈ લેવાની. ચલો 40,000 વત્તા 60,000 વત્તા 2,50,000 વત્તા 12,000 વત્તા 25,000
વત્તા 3000 વત્તા 10,000 બધી વિગત ચાલુ મિલકતમાં લઈ લેવાની. એટલે 4 લાખ આવ્યો. ચલો 4 લાખ માઇનસ છેવટનો સ્ટોક 1 લાખ એટલે 3 લાખ. 3 લાખ ભાગ્યા 1,50,000. તો આનો જવાબ આવશે તમારો 2. અને આનો જવાબ તમારો જેમમાં લખાય એટલે 2/1 થઈ ગયો. ચાલુ મિલકતનો સરવાળો જો 40,000 લઈને 10,000 સુધીનું બધું લઈ લેવાનું. માઇનસ છેવટનો સ્ટોક, તો છેવટનો સ્ટોક જો આ રહ્યો 40,000 ને 60,000 એટલે 1 લાખ. અને આ ચાલુ દેવા, તો આ જો ચાલુ દેવાનો 1 લાખથી 14,000નો સરવાળો એટલે આવી જાય ચાલુ દેવા. ચલો પ્રવાહી ગુણોત્તર અહીંયા આપણો પૂરો થઈ ગયો. હવે ત્રીજા નંબર પર આપણે શું પૂછેલું છે? સ્ટોક ઉટલો. શું પૂછેલું છે? સ્ટોક ઉટલો. તો સ્ટોક ઉટલાનું સૂત્ર પણ મેં તમને કરાવ્યું છે હમણાં. વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. અને આ બંને મેં તમારી પાસે શોધાવ્યું. જો વેચેલ માલની પડતર આપણે હમણાં જ શોધી આવી 10,80,000. તો ઉપર લખી દેવાના 10,80,000. અને સરેરાશ સ્ટોક પણ આપણે હમણાં જ શોધ્યું આવી 2,40,000. તો સરેરાશ સ્ટોક નીચે લખી દેવાના 2,40,000. અને આનો જવાબ વખતમાં મળે. ચલો કેલ્સી લઈ લઈએ. 10,80,000 ભાગ્યા 2,40,000. તો આનો જવાબ આવશે 4.5 વખત. 4.5 વખત થઈ ગયો. ચાલો હવે જોઈ લઈએ. આપણે જવાબ આવી ગયો છે 4.5 વખત. ચલો હવે ચોથો. હવે તમને શું પૂછેલું છે એ જુઓ. તો જો અહીંયા ચોથા પર તમને પૂછેલું છે દેવાદાર ગુણોત્તર. શું પૂછેલું છે? દેવાદાર ગુણોત્તર. ચાલો તો દેવાદાર ગુણોત્તરનું સૂત્ર આવડે જ છે, આપણે શીખવાડેલું હતું પહેલાં. દેવાદાર ગુણોત્તર બરાબર, મેં તમને શું કીધેલું? શું આવે દેવાદાર ગુણોત્તર પૂછે તો? દેવાદાર વત્તા લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ. ચલો દેવાદાર અને લેણી ઊંડી જો પાકા સ્વરૂપમાં તમને આપેલી હોય તો જો આ રહી 2,50,000 અને 12,000 છે. કેટલા છે? 2,50,000 અને 12,000. જો તો આ બંનેનો સરવાળો કરી નાખ્યો 2,50,000 વત્તા 12,000 એટલે ઉપર તમારે ડાયરેક્ટ આવશે 2,62,000. ચલો વર્ષના કામગીરીના દિવસ જો અહીંયા આપેલા છે. વધારાની માહિતીમાં 5મો પોઈન્ટ 360. હવે ઉધાર વેચાણ આપણે આપેલું જ છે. જો બેઠું આ રહ્યું 14,40,000 એ છેદમાં લઈ લો. ચલો 2,62,000 ભાગ્યા 14,40,000 ગુણ્યા 360 એટલે 65.50 આવ્યું. 65.50 દિવસ આને કહેવાય. એટલે આપણે અહીંયા લખી દઈએ આવી રીતે 65.49 છે ને, 65.49 એટલે લગભગ આપણે લખી દઈએ 66 દિવસ લખી દઈએ, ચાલે. જોબ ચેક કરી લઈએ એકવાર. તો જો 65.5 છે એટલે જો 66 દિવસ ચાલશે અહીંયા. કારણ કે અહીંયા 4 પછી અહીંયા 9 9 છે ને એટલે અહીંયા 5 થઈ જાય એટલે 66 થઈ જાય. ટૂંકમાં 66 દિવસ કહેવાય. અને કેટલા કહેવાય? 66 દિવસ. ચલો દેવાદાર ગુણોત્તર બતાવી ગયો. હવે આગળ જઈએ. હવે 5મા નંબર પર પૂછેલું છે એ લોકોએ માલિકી ગુણોત્તર. શું પૂછેલું છે? માલિકી ગુણોત્તર. તો માલિકી ગુણોત્તરનું સૂત્ર લખવાનું. માલિકી ગુણોત્તરનું સૂત્ર શું આવે? તો માલિકી ભંડોળ અને માલિકી ભંડોળનું બીજું નામ મેં તમને શીખવાડેલું હતું, શેર હોલ્ડરના ભંડોળ. આ એનું બીજું નામ શેર હોલ્ડરના ભંડોળ છેદમાં માલિકી ભંડોળના છેદમાં શું આવે? કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100. ચલો માલિકી ભંડોળનું સૂત્ર હવે અહીંયા લખવાનું. તો જો માલિકી ભંડોળ કોને કહેવાય? તો બંને માલિકી ભંડોળ એટલે શેર હોલ્ડરના ભંડોળ. તો એનું સૂત્ર શું લખાયેલું? તો શેર મૂડી. શેર મૂડી એટલે બંને જાતની શેર મૂડી લઈ લેવાની, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી બંને. ચલો તો સૌથી પહેલાં આપણે ઇક્વિટી શેર મૂડી લઈએ કે ઇક્વિટી શેર મૂડી આપણી પાસે કેટલી આપેલી છે. તો જો ઇક્વિટી શેર મૂડી આપણી પાસે 9 લાખ છે. કેટલી છે? 9 લાખ. તો 9 લાખ વત્તા પ્રેફરન્સ શેર મૂડી 3 લાખ વત્તા પછી શું લેતા હતા? અનામતનો વધારો બી લઈ લેતા હતા અંદર 1,50,000 અનામતનો વધારો. બસ ડિબેન્ચર જો લાંબા ગાળાનું છે એનામાં ડિબેન્ચર નહીં લેવાનું હે એમાં. ચલો માઇનસ અવાસ્તવિક મિલકત લેતા હતા 30,000 બાઇન્ડરી કમિશન આપેલું છે એટલે 13,20,000 આવ્યું. મેં જે સૂત્ર લખાયેલા ને એમાં તમે જોજો મેં માલિકી ભંડોળમાં શું લખાયેલું છે.
શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત અને માઇનસ અવાસ્તવિક મિલકત. ચલો એટલે 13,20,000 આપણા અંશમાં આવે. અને કુલ વાસ્તવિક મિલકત કેવી રીતે આવે છેદમાં? તો ટોટલ તમારી જેટલી મિલકત આવે ને એમાંથી ખાલી અવાસ્તવિક મિલકત માઇનસ કરી નાખવાની. શું યાદ રાખવાનું? તો ચાલો કુલ મિલકત, જો મિલકતનું હેડિંગમાં કુલ મિલકત 16 લાખ છે તો અહીંયા 16 લાખ લખી, માઇનસ અવાસ્તવિક મિલકત એક જ છે જો આ રહે. અહીંયા બાંયધરી કમિશન 30,000 તો માઇનસ 30,000 ખાલી કરી નાખો એટલે 15,70,000. ચલો 13,20,000 ભાગ્યા 15,70,000 ગુણ્યા 100, 84.07% આવી ગયું. અને જો અહીંયા 6 છે એટલે 8 થઈ જાય, 84.08%. ચલો કમ્પ્લીટ આટલું. હવે આગળ જઈએ. 5 ગુણોત્તર આપણા પતી જાય. હવે છઠ્ઠામાં તમને શું પૂછ્યું છે? ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. શું પૂછેલું છે? ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. ચલો એનું સૂત્ર શું આવે? તો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. આની અગાઉનો દાખલો આવી ગયેલો. છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. ચલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણે આ રહ્યો જો શોધેલો જ છે 2,04,000. તો 2,04,000 બેઠા અહીંયા લખી દેવાના. માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો જો પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? આપણે 3 લાખની છે. જો 3 લાખના છે ને એના 10% કરવાના. જો આ રહી પ્રેફરન્સ શેર મૂડીનો દર 3 લાખના 10% 30,000 અહીંયા લખી દેવાના. અને ઇક્વિટી શેર મૂડી પણ આપેલી છે જો આ રહી 9 લાખ રૂપિયા. તો બેઠા નીચે છેદમાં 9 લાખ ગુણ્યા 100, 2,04,000 માઇનસ 30,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100, 19.33% હોય. કેટલા હોય? 19.33%. તો આ તમારો પતી ગયો ઇક્વિટી શેર મૂડીવાળો. ચલો હવે લાસ્ટ 7મા નંબર પર શું પૂછેલું છે? લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતનો ગુણોત્તર. થઈ ગયું. ચલો હવે આપણે શું કરવાનું સૂત્ર મૂકવા માટે? સૌથી પહેલાં આપણે અંશમાં શું જોયેલા હતા કે સૌથી પહેલાં આવે આમાં શેર હોલ્ડરના ભંડોળ. શું આવે? શેર હોલ્ડરના ભંડોળ. સૂત્ર યાદ હોવું જોઈએ. શેર હોલ્ડરના ભંડોળ વત્તા લાંબા ગાળાના ઓછીના નાણાં, અને આમાં ડિબેન્ચર અને લોન આવે ગુણ્યા 100 છેદમાં ખાલી કાયમી મિલકત. ચલો શેર હોલ્ડરના ભંડોળનું હમણાં જ બીજું નામે તમને કીધું કે માલિકીના ભંડોળ. તો જો એ આપણે હમણાં જ શોધ્યું આવ્યું 13,20,000. જો હમણાં જ આપણે અંશમાં લખ્યું તો એ જ બેઠા 13,20,000 અહીંયા લખી દેવાના. ચલો લાંબા ગાળા ઓછીના મેં તમને શું કીધું? ડિબેન્ચર અને લોન આવે. તો જો ડિબેન્ચર આપણે અહીંયા 1 લાખ આપેલા છે તો આ જ 1 લાખ બેઠા અહીંયા લખી દેવાના ગુણ્યા 100. અને કાયમી મિલકત જો આ રહી બેઠી અહીંયા આપેલી છે 11,70,000 પહેલે, તો અહીંયા 11,70,000 લખી દેવાના. બેઠી જ બધી રકમ આવેલી છે. ચાલો અંશનો સરવાળો શું આવે? 14,20,000. 13,20,000 વત્તા 1,14,20,000. 14,20,000 ભાગ્યા 11,70,000 ગુણ્યા 100, 121.37 આવે. કેટલા? 121.37%. હવે ચોપડીમાં છે ને અમુક જવાબ ખોટા છે. આ તમારો કદાચ નહીં આવે પણ આ સાચો જવાબ છે. 127.37%. ચાલો તો અહીંયા ફ્રેન્ડ્સ આપણા દાખલો પૂરો થાય છે. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ દાખલામાં. તમે બધા સૂત્રો લખજો અને જેટલું મેં નોટમાં કરાવ્યું છે એટલું બધું ઉતારી દેજો. તમારો આભાર.